નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતી, કાવ્ય 21 ભગવાનનો ભાગ. આ કાવ્યની આપણે આજે સમજ મેળવીશું. કાવ્યનું નામ છે ભગવાનનો ભાગ. એટલે શું એનું કહેવાનો અર્થ? તો કે આપણે જે રીતે દરેકના ભાગ વહેંચતા હોઈએ છીએ, ભાઈઓના અથવા તો બહેનો ભાઈ બહેનોના, એવી જ રીતે આપણે ભગવાનનો પણ ભાગ, કારણ કે આપણને બધું ભગવાને જ આપ્યું છે, તો એનો પણ એક ભાગ આપણે કાઢવો જોઈએ, એવી વાત અહીંયા કવિએ બહુ સરસ રીતે કરી છે. તો સૌથી પહેલાં આપણે કવિનો પરિચય મેળવી લઈએ. ભગવાનનો ભાગ કાવ્યના કવિ રમેશ પારેખ છે. તેનો જન્મ 27/11/1940 થયું હતું. તેમનું અવસાન 17/5/2006 થયું હતું. કવિ રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલી જિલ્લામાં થયો હતો, અમરેલી ગામમાં થયો હતો, અને ઈસવીસન 1958 પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાંથી જ તેઓએ મેટ્રિક પ્રાપ્ત કર્યું હતું, મેટ્રિક પાસ થયા હતા. ઈસવીસન 1960 અહીંયા આપણે જોઈએ કે રમેશ પારેખ છે, એમણે જિલ્લા પંચાયત અમરેલીમાં 1960 નોકરી કરી હતી. રમેશ પારેખ 7મા-8મા દાયકાના આપણા નોંધપાત્ર ઉત્તમ ગીત કવિ તરીકે ઉભરી આવ્યા છે. એમના જે કાવ્ય સંગ્રહો છે તે ક્યાં, ખડીક, ત્વ, સનનન, ખમ્મા આલા બાપુને, મીરા સામે પાર, વિતાન સુદ બીજ, છાતીમાં 12 શાખ, સ્વગત પર્વ, ચશ્માના કાચ પર, આ તેમના કાવ્ય સંગ્રહો છે. 6 અક્ષરનું નામમાં એમની ઈસવીસન 1970થી 1991 સુધીની કવિતા ગ્રંથસ્થ થઈ છે. અને આ મન પાંચમના મેળામાં એ 3 ભાગમાં તેમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. હેતુલક્ષી પ્રશ્નોની અંદર આ આખો જ પેરેગ્રાફ તમારે ધ્યાનમાં રાખવાનો છે. એમાંથી ઘણી બધી પ્રકારના પ્રશ્નો પૂછી શકાય કે રમેશ પારેખની બધી જ કવિતાઓ કયા સંગ્રહમાં ગ્રંથસ્થ થઈ છે? તો મન પાંચમના મેળામાં. અને આ સિવાય પણ એમની કવિતા સંગ્રહોના નામ પૂછી શકાય. લોકગીત ભજનોની પરંપરાને આત્મસાત કરી તેનું અદ્યતન સંવેદનાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને તેમણે કવિતામાં એક પોતાનો પોતીકો અવાજ ઊભો કર્યો છે. ગીતોમાં એમની સર્જકતા વિશેષ ઉભરી આવે છે. રમેશ પારેખની કવિતાનું રૂપ રોમેન્ટિક છે, એટલે જ તેઓ પોતાની ઉત્તમ કાવ્ય રચનાઓ દ્વારા એ લોકપ્રિય થઈ રહ્યા છે. ગીત, ગઝલ તથા અછાંદસ કાવ્યોમાં રમેશ પારેખની ઉભરાતી સર્જનાત્મકતા, એના નૂતન ઉન્મેષો આપણને તેમના કાવ્યોમાં જોવા મળે છે. રમેશ પારેખે હાઉક, ચી, બાળ સંગ્રહો પણ આપ્યા છે ને દે તાલી, હફરક લફરક, આ પણ તેમની બાળ વાર્તાઓ છે. સગપણ એક ઉખાણું તેમજ સૂરજને પડછાયો હોય, એ તેમના નાટકો છે. આધુનિક ટૂંકી વાર્તાના ક્ષેત્રોમાં પણ તેમણે ઘણું પદાર્પણ કર્યું છે. પ્રસંગોપાત ચિંતન લેખો, કાવ્યાસ્વાદો, સંપાદન વગેરેમાં તેમની કલમ ચાલી છે. અને બહુ જ સરસ એવા પ્રકારના ગીતો તેમણે આપ્યા છે. અહીંયા આજે આપણે જે વાત કરવાની છે એ ભગવાનના ભાગ વિશે વાત કરવાની છે. પણ એ પહેલાં આપણે જોઈએ કે એમને કયા કયા પારિતોષિકો પ્રાપ્ત થયા છે. તો રમેશ પારેખને કુમારચંદ્રક, ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક, નર્મદ રણજીતરામ સુવર્ણચંદ્રક,
સાહિત્ય અકાદમીનું પારિતોષિક, નરસિંહ મહેતા એવોર્ડ જેવા સન્માનો પ્રાપ્ત થયા છે. આ અછાંદસ કાવ્યમાં માનવીની સમગ્ર જીવનયાત્રાનું અહીંયા કવિએ સરસ મજાનું પ્રતીક કલ્પનો દ્વારા આલેખન આપ્યું છે અને પોતાની આગવી શૈલીની ઓળખાણ આપી છે. કવિ બાળપણથી જીવનના અંતિમ પડાવ તરફની ગતિનો સંકેત કરે છે અને આ ગતિ હળવાશથી ગંભીરતા તરફની છે, સરળથી સંકુલ તરફની છે. બાળપણમાં મિત્રો સાથે બોર, કાતરા, ચીભડા વેચી તેનો ભાગ પાડવામાં આવે ત્યારે બાળક સામાન્ય રીતે એક ભાગ ભગવાનનો જુદો જ કાઢે. બાળકને શ્રદ્ધા અને નમન કરવાનું મન થાય. કેટલું માસૂમ બાળક છે. કાવ્યના ઉત્તરાર્ધમાં પછી મોટા થયા, ઉત્તરાર્ધ એટલે કે અંતિમ ભાગમાં તમે જુઓ છો કે બાળક મોટું થયા પછી ઘણું કમાય, ભેગું કરે, ભાઈ, પરિવાર, ઘર, વસ્તુના ભાગ પાડે અને આ સ્વાર્થ વૃત્તિવાળા માણસ બાળકોની નિર્દોષતા સામે એની ઝાંખી પાડે છે અને ભગવાનમાં હવે તેને શ્રદ્ધા નથી તો એનો ભાગ શેનો પડે? પણ ભગવાનમાં સપનામાં આવે ને એનો પોતાનો ભાગ પણ માગે. સત્કાર્યો વિનાના ખાલી હાથ એ પાનખરની ડાળી જેવા ઉજ્જડ છે. દુઃખોના પર્યાય જેવા આંસુ ભગવાનને આપવા સિવાય કશું જ બચ્યું નથી. પણ આ તો ભગવાન છે, એ પીડા આપે તો પ્રેમ પણ આપે છે. ખાલીપાથી ભરેલી કવિની ઉજ્જડતાને એક અજાણ્યા મંત્રથી ભરી દે છે. જીવનના અડધા વર્ષો માત્ર પોતાના માટે જ ખર્ચી નાખતા માનવી પાસે ભગવાનને આપવા જેવું કશું જ નથી, ત્યારે ભગવાન એના બાકીના વર્ષો પોતાના માટે માગી લે. માત્ર સ્વહેતુથી બચવા માણસે જીવનના ઉત્તરાર્ધ સદકાર્યો દ્વારા જીવનના ઉત્તરાર્ધને એ સમાજ સેવામાં ખર્ચવાનો અપ્રગટ સંદેશ કવિએ તેમની વિલક્ષણ શૈલીની આ કાવ્યમાં વહેતો મૂક્યો છે. ઈશ્વરથી જ દૂર થતા જતા માનવીનું ઈશ્વર સાથેનું પુનઃ અનુસંધાન પણ અહીંયા જોઈ શકાય છે. હવે આપણે કાવ્ય વિશે સમજ પ્રાપ્ત કરીએ. નાનપણમાં બોરા વીણવા જતા, કાતરા પણ વીણતા. બોરા એટલે કે બોર, કાતરા એટલે કે આંબલીના કાચી આંબલી જે ઝાડ પર હોય તે, એ પણ વીણવા જતા. નાના નાના બાળકો, ગામડાનું સરસ મજાનું વર્ણન અહીંયા કવિએ કર્યું છે. કોકની વાડીમાં ઘૂસી ચીભડા ચોરતા. કોક એટલે કે કોઈ અજાણ્યાની વાડીમાં જઈને ચોરી છુપીથી ચીભડા ચોરી લેવાના. વડના ટેટા પાડવાના. વડનું ફૂલ, વડનું એક જાતનું ફળ છે જેને આપણે ટેટા કહીએ છીએ. અને બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા. દરેક આખી ટુકડી નીકળી પડી હોય બધું લેવા માટે, વીણવા માટે, અને પછી એ જેટલું વીણાયું હોય એના ઢગલા કરતા, ભાગ પાડવા માટે. એક સરખા ભાગે બધા વહેંચતા અને એની અંદર એ ઢગલીઓ કરતાં કરતાં કે આ ભાગ ટીકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ ભનિયાનો, કાનિયાનો, અને છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા. ઢગલી એટલે કે નાનકડી ઢગ. એ ઢગલી કરીને કહેતા કે આ ભાગ ભગવાનનો. જેવી રીતે બાળકની અંદર જે માસૂમતા છે, જે નિર્દોષતા છે, એની અહીંયા કવિએ વાત કરી છે. બાળક જન્મે છે ત્યારે તમે પણ અનુભવ્યું છે કે એની સામે આવનાર દરેક વ્યક્તિ સામે એ હસતો હોય છે. ભગવાન શ્રી કૃષ્ણનું બાળપણનું પ્રસંગો જ જોઈ લો કે તેને મારવા આવેલી જે પૂતના રાક્ષસી છે, એ રાક્ષસી સાથે પણ એ કેટલો આનંદથી કૃષ્ણ કનૈયો એ રમતો હતો. તો બાળકને કોઈ પોતાનું દુશ્મન પણ નથી અને કોઈ પોતાનું મિત્ર પણ નથી. એ બધાની સાથે નિર્દોષતાથી રહે છે. એટલે ત્યારે એ જેમ બધા ભાઈબંધોના ભાગ પાડે છે તેમ ભગવાનનો પણ ભાગ પાડે છે. અને બધા પોતપોતાની ઢગલીઓ ખિસ્સામાં ભરી દેતા. જેમ સરખા ભાગે વહેંચણી થઈ જાય પછી એને ખાવા માટે બધા પોતાના ખિસ્સામાં ભરે. ને ભગવાનની ઢગલી જ્યાં મૂકી હોય ત્યાંની ત્યાં જ મૂકી
અને રમવા માટે દોડી જાય. ભગવાનની ઢગલી જ્યાં મૂકી હોય, જે પાડી હોય એનો ભાગ, તો ભગવાનનો ભાગને ત્યાં જ રહેવા દેતા અને બધા રમવા જતા રહેતા. કોઈ એ ભગવાનના ભાગમાંથી ભાગ ના પાડતું. ભગવાન રાત્રે આવે છાનામાના ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. શા માટે ભગવાનની ઢગલી ત્યાં ત્યાં રહેવા દે છે? એક માર્ક્સની અંદર આવો પ્રશ્ન પૂછાય. તો ભગવાનનો ભાગ એટલા માટે ત્યાં એની ઢગલી રહેવા દે છે કે બાળકો માને છે કે આ ભગવાન છે એ પોતાનો ભાગ ખાવા માટે રાત્રે છાનામાના આવે છે. તો આ એક કાવ્યનો પૂર્વાર્ધ છે. ત્યાર પછી બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ તેમ સંસારના રંગો તેના પર ચડતા જાય છે. અને પછી તો મોટા થયા, બે હાથે ખૂબ કમાયા, ખૂબ ભેગું કર્યું, ખૂબ જાહો જલાલી થઈ. અને ખૂબ જાહો જલાલી થયા પછી હજી એ લાલચ ઓછી થતી નથી. એના પાછા ભાગ પાડ્યા, ઘરના, ઘર વખરીના, ગાય ભેંસ બકરીના. અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો ના. મકાન બનાવ્યા. એક મા પોતાની જીવતી જાગતા મા બાપ છે એનો ભાગ પણ આપણે એમને આપતા નથી. એનો ભાગ પણ આપણે ખાઈ લઈએ છીએ અને એને ધક્કો મારી દઈએ છીએ, એને દૂર અડસેલી દઈએ છીએ એનો પોતાનો ભાગ છીનવીને. તો ભગવાન તો સાવ એક બાજુ પડ્યા રહે છે. જે ભગવાને ઘણું બધું આપ્યું, અખૂટ આપ્યું, એ જ ભગવાનને આપણે એક રાતી પાય પણ આપતા નથી. એટલે તમામ ઘર વખરીના ભાગ પડે છે. એવો પ્રશ્ન પૂછાય કે મોટા થયા પછી શું થયું અથવા તો શું કર્યું, કોનો ભાગ કાઢ્યો? તો કે ગાય ભેંસ ઘર વખરી બકરી આ બધાના ભાગ પાડ્યા, પણ ભગવાનનો ભાગ પાડતા નથી. અને કદાચ કોઈ એવું કે ભગવાનનો ભાગ પાડ્યો, રબીશ, ભગવાનનો ભાગ વાહિયાત. હવે શું ગાંડા કાઢો છો? ભગવાનનો ભાગ કંઈ હોય? આપણે તો ભગવાનને સવાર સાંજ થાળ જમવાનો થાળ પણ નથી ધરાવતા. અને એના માટે આપણે બુદ્ધિશાળી લોકો એવા તર્ક દોડાવીએ છીએ કે ભગવાને તો આપણને આપ્યું છે તો આપણે એને કેવી રીતે આપવું? અને ભગવાન ક્યાં ખાય છે? અને ભગવાન નથી ખાતા ને, એટલા માટે જ આપણે એની થાળીમાં માત્ર 1 રોટલી કે 2 રોટલી મૂકીએ છીએ. જો ખાતા હોઈએ, ભગવાન જો સાચે જ ખાતા હોત તો આપણે થાળી મૂકવાનું જ બંધ કરી દે, થાળ ધરાવવાનું જ બંધ કરી દે. એટલે કે છે કે ભગવાનનો તો કંઈ ભાગ હોય વળી? ભગવાન તે કંઈ વળી ચીજ છે? અને એમાંય આધુનિક યુગના માણસને ભગવાન એટલે શું? એ પણ એક માણસ જ છે એવું લાગે છે. ભગવાન જેવું કોઈ તત્વ, સૃષ્ટિને સર્જન કરનાર એવું કોઈ તત્વ, સંચાલન કરનાર એવું કોઈ તત્વ છે એ સ્વીકારી શકતા નથી. સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ, હાથમાં ઘણું બધું આવ્યું અને અચાનક ગઈકાલે ભગવાન આવ્યા. ખૂબ બધું બધાના સંબંધો વિકસાવ્યા, ખૂબ સપના જોયા, ખૂબ એ સપનાઓ સાચા પણ થયા, પણ ભગવાનને આપણે યાદ કરતા નથી. જેમ જેમ ઉત્તરાવસ્થા આપણી આવતી જાય, જીવનનો સમયગાળો સમાપ્ત થતો જાય, એ દિશામાં જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે આપણે ભગવાનને યાદ કરતા નથી. પણ ગઈકાલે અચાનક ભગવાન આવ્યા અને કીધું લાવ મારો ભાગ. ભગવાન આવે ક્યારેક કલ્પના કરો કે ભગવાન તો ખરેખર નથી, નવરાય નથી કે આપણા માટે એના માટે અહીંયા આપણી પાસે માગવા આવે અને આપણે એને દઈ શકવા સમર્થ પણ નથી. પણ છતાં અચાનક ભગવાન જો આવે ને કે લાવ મારો ભાગ, પેલા નાના હતા ત્યારે તો બહુ આપતા, હવે લાવ. તો મેં પાનખરની ડાળી જેવા મારા 2 હાથ જોયા ઉજ્જડ. ભગવાનને પોતાના 2 ઠૂંઠા હાથ બતાવે છે, પાનખરની ડાળી જેવા. એટલે કે પાનખર ઋતુ હોય કે પાનખર ઋતુ એક એવી ઋતુ છે કે જેની અંદર વૃક્ષના બધા જ પાંદડા છે એ ખરી જાય. તો પાનખર જેવા ઠૂઠા હાથે આપણે
ભગવાન સામે ઊભા રહી જઈએ છીએ કે મારી પાસે તો કંઈ નથી, સાવ ઉજ્જડ છું, મારું જીવન મારી પાસે કશું જોર્યું ભર્યું તમને આપવા જેવું છે નહીં. એક જ સૂકું તરણુંય નહીં, તણખલું, તરણું એટલે તરખનું, સુકાઈ ગયેલું નાનું એવું તણખલું, એના જેટલા વજન જેટલી વસ્તુ પણ આપણી પાસે છે નહીં ભગવાનને આપવા માટે. આમ તો શાસ્ત્રોમાં પણ કહ્યું છે, અને ઇસ્લામ ધર્મ તો ખૈરાતનો બહુ મહિમા છે કે તમારી પાસે જે કંઈ છે એનો 10-20% જેટલો ભાગ ભગવાન માટે કે ગરીબો માટે અલગ કાઢવો જોઈએ. પણ આપણને તો જેટલા કરોડો હોય તો કરોડો ઓછા પડે છે, અને આપણે ઉજ્જડ જ રહીએ છીએ, આખી જિંદગી પાનખર જેવા જ રહીએ છીએ. એકાદ સૂકું તરણું એ નહીં. શેના ભાગ પાડું ભગવાન સાથે કે મારું આ કશું નહીં, આ તો દીકરાનું છે, આ ઘરવાળાનું છે, કે આ પત્નીનું છે, આ બાપાનું છે, આ માનું છે. આપણું જ્યારે દેવાનો સમય આવે ત્યારે આપણું કશું જ નથી, અને લેવાનો સમય આવે ત્યારે એ બધું જ આપણું છે. ભગવાન જો કદાચ આવે આપણી પાસે તો આપણે ઊભા રહી જઈએ છીએ સાવ ઠૂઠા ઉજ્જડ થઈને કે મારી પાસે કશું નથી, હું શું આપું. અને નાટકો પણ સારા આવડે, આંખમાં જળજળી આવી જાય કે હું શેનો ભાગ પાડું ભગવાન, મારી પાસે કશું નથી. વાહ, કઈ ભગવાન મને આઈડિયા, ખભે હાથ મૂક્યો. ભગવાન આપણી વાત સાચી માની લે છે કે બિચારા પાસે ખરેખર કશું નથી, અને હાથ મૂકે જ ખભે. અને જે હું દુઃખી છું તો મારા વાહામાં, મારા પીઠ પર હાથ પ્રસવારે છે, હિંમત આપે છે. મારી ઉજ્જડતાને પંપાળે, મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી. દુઃખ હોય ત્યારે જ આપણે દોડાદોડ મંદિરના પગથિયા ચડીએ છીએ, અનેક પ્રકારની માનતાઓ કરીએ છીએ, શ્રીફળો વધેરીએ છીએ, ભોગ ધરાવીએ છીએ. ત્યારે ના હોય ત્યાંથી આપણી પાસે પૈસા આવી જાય છે, પણ જ્યારે આપણી પાસે બધું જ હોય ત્યારે આપણે ભગવાનને યાદ કરતા નથી. પણ છતાંય ભગવાન એટલા દયાળુ છે, એટલા મહાન છે કે આપણે એને યાદ ન કરીએ, આપણે એનો ભાગ ન આપીએ તો પણ ભગવાન છે એ એની કૃપા આપણી ઉપર હંમેશા રાખે છે. અને પછી છતાંય ભગવાન કહે છે કે વાંધો નહીં, તારી પાસે મને આપવા જેવું ના હોય તો કંઈ નહીં, પણ પૂછે છે કે તું કેટલા વર્ષનો થયો, કે 50નો. અચ્છા, ભગવાન બોલ્યા 100માંથી અડધા તો તે ખર્ચી નાખ્યા. એક સમય એવો હતો કે માણસનું આયુષ્ય 100 વર્ષનું ગણવામાં આવતું, હવે તો નથી જ, કારણ કે આપણે જાતે કરીને પગે કુહાડા માર્યા છે. આપણી ખાણી પીણી રીત ભાતને આપણે એટલું બધું મોર્ડન બનાવી દીધું છે આપણું જીવન, કે અનેક રોગોનું ઘર આપણે બાળપણથી જ થઈ જઈએ છીએ, અને પરિણામે 100 વર્ષની આયુષ્ય એ માત્ર આપણે એની કલ્પના જ કરીએ છીએ, અથવા તો એ ભૂતકાળ બની ગયું છે. પણ કહે છે કે હવે તું 50 વર્ષનો થયો તો તારી અડધી જિંદગી તો જતી રહી, છતાં પણ તારે મારી માટે કંઈ છે નહીં આપવા જેવું. હવે તો લાવ મારો ભાગ. એટલે હું બાકીના 50 વર્ષ ટપ્પ દઈને મૂકી દીધા ભગવાનના હાથમાં કે લ્યો આ મારા 50 વર્ષ છે, હવે બાકી રહ્યા આપવા જેવું કશું નથી, આ 50 વર્ષ તમને હું આપું છું. કારણ કે હવે આમાંય ઘરમાં મારું કંઈ મહત્ત્વ નથી, બહાર હું ક્યાંય કમાઈ શકું એમ નથી, એટલે હવે તમારું ચરણ જ બરાબર છે. ભગવાન છાનામાના રાત્રે એનો ભાગ ખાય. હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું, અહીં જોઉં છું એની રાહ કે 50 વર્ષ પછી માણસ પોતાના જીવનના ઉત્તરાર્ધ ભાગમાં એ ઈશ્વર ભક્તિમાં વિતાવવો જોઈએ, એવી વાત અહીંયા કવિ ખૂબ સરસ રીતે મર્મમાં આપણને સમજાવવા માગે છે. એટલે હવે જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ એ રાહ જોતો જાય છે ભગવાનની કે ક્યારે ભગવાન પોતાને લેવા આવે, ક્યારે રાત પડે ને ક્યારે આવે છાના માના ભગવાન, ને ક્યારે આરોગ્ય ભાગ બનેલા મને ક્યારે મને લઈ જાય એની સાથે.
ને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો બસ હવે મારું જીવન મારે અહીંયા સમાપ્ત કરવું છે, ઈશ્વરની ભક્તિમાં જ મારું જીવન સમાપ્ત કરવું છે એવી ઈચ્છા છેલ્લે કવિ રાખે છે. એટલે કહે છે કે છેલ્લે પછી ઈશ્વરને યાદ કરતાં કરતાં સમય વિતાવે છે, ઈશ્વર ભક્તિમાં સમય વિતાવે છે અને વિચારે છે કે હવે ક્યારે મારો સમય પૂરો થાય અને ભગવાન મને ક્યારે લેવા આવે, જેથી કરીને ભગવાનમાં હું ઓગળતો જાઉં અને મારું અસ્તિત્વ છે એ શૂન્ય બનતું જાય. તો આ ભગવાનની વાત અહીંયા કવિએ બહુ સરસ રીતે સમજાવી છે. સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ. શૈશવમાં કવિ મિત્રો સાથે શેનો ભાગ પાડતા? તો કવિ શૈશવમાં કાતરા અને બોરનો મિત્રો સાથે ભાગ પાડતા હતા. વધારાની ઢગલી કોના માટે રહેતી? તો વધારાની ઢગલી ભગવાન માટે રહેતી. ભગવાન પોતાનો ભાગ ખાવા ક્યારે અને કેવી રીતે આવે? ભગવાન પોતાનો ભાગ ખાવા માટે રાત્રે છાનામાના આવે. મોટા થયા પછી શાના ભાગ પડ્યા? મોટા થયા પછી ઘર વખરીના, ગાય ભેંસ બકરીના જુદા જુદા ભાગ પડ્યા. ભગવાને સપનામાં આવીને શું કહ્યું? તો ભગવાને સપનામાં આવીને કહ્યું, લાવ મારો ભાગ. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. બાળપણમાં કવિ મિત્રો સાથે શું કરતા? તો કવિ બાળપણમાં મિત્રો સાથે બોરા વીણવા જતા, કાતરા વીણવા જતા, કોકની વાડીમાં ઘૂસીને ચીભડા ચોરતા અને પછી એ ભેગી કરેલી વસ્તુઓના સરખા ભાગ કરતા. બાળપણમાં અને મોટા થયા પછી પાડવામાં આવેલા ભાગમાં શું તફાવત છે? નાના હતા ત્યારે ભગવાન પર શ્રદ્ધા હતી અને જ્યારે મોટા થયા પછી ભગવાનનો ભાગ પાડવાની વાત આવે છે તો એ રબીશ જેવી લાગે છે, વાહિયાત લાગે છે કે ભગવાનનો કંઈ વળી ભાગ થોડો હોય. તો આટલો તફાવત છે. કવિ કોનો ભાગ જુદો કાઢવાનું ચૂકી ગયા છે? શા માટે? કવિ ભગવાનનો ભાગ જુદો કાઢવાનું ચૂકી ગયા છે કારણ કે તે પોતાના ઘર જંજાળમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે, કમાવાની પાછળ ગાંડા થઈ ગયા છે, પાગલ થયા છે. બેફામ કમાણી કરવા માટે આજુબાજુમાં મહેનત કરે છે અને પરિણામે એ ભગવાનનો ભાગ જુદો કાઢવાનું ચૂકી જાય છે. કવિના પોતાના હાથને પાનખરની ડાળી જેવું શા માટે કહે છે? કારણ કે કવિ પાસે હવે ભગવાનને આપવા માટે, ભાગ પાડવા માટે હવે એની પાસે કશું રહ્યું નથી, એટલા માટે એ પાનખરની ડાળી જેવા કહે છે. કવિએ ભગવાનને ભાગમાં શું આપ્યું? શા માટે? કવિએ ભગવાનને ભાગમાં પોતાનું જે આયુષ્ય છે, 50 વર્ષ જે બાકી રહ્યા છે એ એના હાથમાં આપી દે છે, કારણ કે એ સિવાય ભગવાનને આપવા માટે એની પાસે બીજું કશું છે નહીં. તો આ રીતે મુદ્દાસર પ્રશ્નોના જવાબ પણ તમે તમારી ટેક્સ્ટબુકમાંથી કાવ્યને સમજીને તેના આધારે તમે લખી શકો છો, જેથી કરીને તમે સારા એવા માર્ક્સ પ્રાપ્ત કરી શકો. આભાર.